બીકોમ સેમ 5 માં મેનેજમેન્ટ એકાઉન્ટિંગની અંદર આજે આપણે ચેપ્ટર ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરનું નામ છે રેશિયો એનાલિસિસ, જેને ગુજરાતીમાં કહેવાય ગુણોત્તર વિશ્લેષણ. સૌથી પહેલા રેશિયો એનાલિસિસ એટલે શું? એ ટેકનિક છે. શેની ટેકનિક છે? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ that involve computing, interpreting and analysis of financial statement and data for the company's betterment and company's comparison. કંપનીના કમ્પેરિઝન માટે કંપનીના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટના બેઝ ઉપરથી સિમ્પ્લિફાઈડ વેની અંદર બધા વ્યક્તિઓ, બધા સ્ટેક હોલ્ડર સમજી શકે તેટલા માટે એક કંપની દ્વારા સ્ટેક હોલ્ડર માટે એક પ્રમાણ આપવામાં આવે છે, જેને રેશિયો એનાલિસિસ કહેવાય. રેશિયો એનાલિસિસ મીન્સ અ ફિગર ફોર ન્યુમેરેટર or denominator taken from the books of account is called accounting ratio. ને અકાઉન્ટિંગ રેશિયો એટલે શું? ન્યુમેરેટર છેદ અને અંશના બેઝ ઉપરથી આપણે એને રેશિયોના ફોર્મથી કેલ્ક્યુલેટ કરીએ છીએ. એનો પર્પસ શું છે? કંપનીની ફાઇનાન્શિયલ હેલ્થ મેઝર કરવી, પરફોર્મન્સ અને એફિશિયન્સી મેઝર કરવી અને કોમ્પ્લેક્સ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન અને ડેટાને સિમ્પ્લિફાઈડ વેની અંદર કમ્પેરેબલ મેનરની અંદર સ્ટેક હોલ્ડરના ઇન્ટરેસ્ટ માટે પ્રિપેર કરવા. હવે એમાં કેટલા પ્રકારના રેશિયો છે કંપની માટે, શું ઇમ્પોર્ટન્ટ છે? એક તો મેનેજમેન્ટ માટે રેશિયો શું કામ ઇમ્પોર્ટન્ટ છે? પ્લાનિંગ, કંટ્રોલિંગ અને ડિસિઝન માટે. ઇન્વેસ્ટર માટે પ્રોફિટેબિલિટી ચેક કરવી હોય. એક્ઝામ્પલ તરીકે મારે કોઈ કંપનીમાં ઇન્વેસ્ટ કરવું હોય તો એના ઘણા બધા રેશિયો ચેક કરીશ, જેવા કે નેટ પ્રોફિટ રેશિયો, એક્સપેન્સ રેશિયો અને એના ડેટ ઇક્વિટી રેશિયો, અને એના બેઝ ઉપરથી હું કંપનીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે ન કરવું જોઈએ એના રિલેટેડ ડિસિઝન લઈશ. પીઈ રેશિયો, એપીએસ, ઘણા બધા રેશિયો અને ફેક્ટર અફેક્ટ કરે છે. એવી જ રીતે ક્રેડિટર્સ અથવા લેન્ડર રેશિયો, એના બેઝ ઉપરથી શોર્ટ ટર્મ સોલ્વન્સી અને લિક્વિડિટી અને લોંગ ટર્મ સોલ્વન્સી અને લિક્વિડિટી મેઝર કરવા માટે રેશિયો એનાલિસિસ ઉપયોગી થાય છે. અને એનાલાઇઝ કરનાર વ્યક્તિઓ હોય, જે વિશ્લેષણ કરતા હોય, એ વ્યક્તિઓ માટે કંપનીની કમ્પેરિઝન કરવી હોય ડેટા, એને અને કોમ્પિટિટર માટે પણ ઉપયોગી થાય છે. એક્ઝામ ઓરિએન્ટેડ જે રેશિયો એક્ઝામમાં પૂછી શકાય એના બેઝ ઉપરથી મારે તમને રેશિયોના બેઝિક થિયોરેટિકલ આસ્પેક્ટ આપેલો છે, જેમાં ફોર્મ્યુલા અને રેશિયો કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું એની બેઝિક ઇન્ફોર્મેશન આપેલી છે. એમાં 4 ક્લાસિફિકેશન મેં આપેલા છે. ફોર્મ્યુલા તો ઘણી બધી છે, પણ એક્ઝામમાં ફ્રીક્વન્ટલી પૂછી શકાય એવા રેશિયો મેં સોર્ટ આઉટ કરેલા છે, જે સિમ્પ્લિફાઈડ વેની અંદરથી આપણે સમજી શકીએ અને ફોર્મ્યુલા પણ યાદ રાખી શકીએ. એના 4 પ્રકારો, જેમાં લિક્વિડિટી, પ્રોફિટેબિલિટી, સોલ્વન્સી અને એક્ટિવિટી રેશિયો. લિક્વિડિટી રેશિયોની અંદર કરંટ રેશિયો, સૌથી પહેલા લિક્વિડિટી એટલે તરલતા. કરંટ રેશિયો કરંટ અસેટ્સના છેદમાં કરંટ લાયબિલિટી. કરંટ અસેટ્સ એટલે શું? ડેટર, કેશ, સ્ટોક, પ્રીપેડ એક્સપેન્સ, લિક્વિડ અસેટ્સ. અને કરંટ લાયબિલિટી એટલે ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ, બેંક ઓવરડ્રાફ્ટ અને અધર કરંટ લાયબિલિટીઝ. આઈડિયલ કહીએ તો 2:1 એ આઈડિયલ પ્રામાણિક પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ રેશિયો, કરંટ રેશિયો એટલે ચાલુ ગુણોત્તર, જેમાં કરંટ અસેટ્સ એટલે ચાલુ મિલકત 2 પ્રમાણે હોય અને ચાલુ દેવા એટલે કે કરંટ લાયબિલિટી 1 પ્રમાણે હોય, એ કંપની માટે આઈડિયલ માનવામાં આવે છે. એમાં જ છે લિક્વિડિટી રેશિયોમાં સેકન્ડ છે લિક્વિડ રેશિયો અથવા ક્વિક રેશિયો. એની ઘણી બધી અલગ ફોર્મ્યુલા અલગ ઓથરે આપેલી છે, પણ સ્ટાન્ડર્ડ જોઈએ તો લિક્વિડ રેશિયોની ફોર્મ્યુલા છે લિક્વિડ અસેટ્સ અપન લિક્વિડ લાયબિલિટી. લિક્વિડ અસેટ્સ એટલે શું? કરંટ અસેટ્સમાંથી સ્ટોક અને પ્રીપેડ એક્સપેન્સ લેસ કરવામાં આવે તો લિક્વિડ અસેટ્સ મળે, અને કરંટ લાયબિલિટીમાં બેંક ઓવરડ્રાફ્ટ લેસ કરવામાં આવે તો લિક્વિડ લાયબિલિટી મળે. આઈડિયલ રેશિયો 1:1. હવે છે પ્રોફિટેબિલિટી રેશિયો. પ્રોફિટેબિલિટી રેશિયોની અંદર સૌથી પહેલા છે ગ્રોસ પ્રોફિટ માર્જિન રેશિયો અથવા જીપી રેશિયો. ફોર્મ્યુલા સાવ સિમ્પલ છે, આપણે બધાને ખ્યાલ છે. જીપી અપન સેલ્સ મલ્ટીપ્લાય બાય 100% મળશે, જેના બેઝ ઉપર સેલ્સ અને પરચેઝ રિલેટેડ કમ્પેરિઝન, ખરીદી અને વેચાણના માંથી જે પ્રોફિટ જનરેટ થાય, જેને ગ્રોસ પ્રોફિટ કહીએ, અને એ કેટલો છે એ જ મેઝર કરી શકાય. જેમાં એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ અને
અધર એક્સપેન્સ કંપનીના ઓપરેટિંગ રિલેટેડ એ ધ્યાનમાં નહીં લેવામાં આવે. પરચેસ અને પરચેસ રિલેટેડ એક્સપેન્સ ને જ ધ્યાનમાં લેવામાં આવે અને જીપી કેલ્ક્યુલેટ કરવામાં આવે. જીપી કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું? સેલ્સમાંથી પરચેસ અને પરચેસ રિલેટેડ એક્સપેન્સ માઇનસ કરીએ તો તમને જીપી મળશે. નેટ પ્રોફિટ માર્જિન અથવા નેટ પ્રોફિટ રેશિયો, નેટ પ્રોફિટ અપન ટોટલ સેલ્સ મલ્ટીપ્લાય બાય 100 એ પર્સન્ટેજમાં મળશે. નેટ પ્રોફિટ બે રીતે મેળવી શકે, નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ અને બિફોર ટેક્સ. ક્વેશ્ચનમાં આપેલું હોય આફ્ટર ટેક્સ તો આફ્ટર ટેક્સ લેવાનું, બિફોર ટેક્સ આપેલું હોય તો બિફોર ટેક્સ, અથવા બંનેનું કેલ્ક્યુલેશન કરીને તમે દર્શાવી દો તો પણ ચાલે. નેટ પ્રોફિટ અપન ટોટલ સેલ્સ મલ્ટીપ્લાય બાય 100. નેટ પ્રોફિટ ક્યાંથી મળશે? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાંથી નેટ પ્રોફિટ મળશે. તમને જે ક્વેશ્ચનની અંદર આપેલો હશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, જનરલી પ્રોફિટ બિફોર ટેક્સ આપેલું હશે, એમાં ટેક્સનો પોર્શન લેસ કરશો એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ મળે. એના બેઝ ઉપર તમે નેટ પ્રોફિટ રેશિયો કેલ્ક્યુલેટ કરી શકશો. એના પછી રિટર્ન ઓન અસેટ્સના બેઝ ઉપરથી કેટલું રિટર્ન જનરેટ કરે છે કંપની એ કમ્પેરિઝન કરવું હોય, એ જાણવું હોય તો એના માટેની ફોર્મ્યુલા છે, સિમ્પલ ફોર્મ્યુલા છે EBIT અપન ટોટલ અસેટ્સ. અથવા ક્યારેક 2 વર્ષની માહિતી આપેલી હોય ત્યારે એવરેજ અસેટ્સ. સર એટલે શું? એક્ઝામ્પલ તરીકે 2025 અને 2026 બંનેની ઇન્ફોર્મેશન આપેલી હોય ત્યારે બંનેની એવરેજ લઈને કેલ્ક્યુલેટ કરવાનું. જ્યારે એક જ વર્ષની ઇન્ફોર્મેશન આપેલી હોય ત્યારે એક વર્ષના આધાર તરીકે એટલે ડિનોમિનેટરમાં છેદમાં એક જ વર્ષનો ડેટાને ધ્યાનમાં લેવામાં આવશે. ફોર્મ્યુલા થશે EBIT અપન ટોટલ અસેટ્સ મલ્ટીપ્લાય બાય 100. ટોટલ અસેટ્સ એટલે ફિક્સ અસેટ્સ પ્લસ કરંટ અસેટ્સ, અને EBIT એટલે શું? અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ અને ટેક્સ. એ કઈ રીતે મળશે? પ્રોફિટ આફ્ટર ટેક્સ પ્લસ ઇન્ટરેસ્ટ. એના બેઝ ઉપરથી તમને EBIT મળશે એનું કેલ્ક્યુલેશન કરવાથી. અને ફિક્ટિશિયસ અસેટ્સ કન્સિડર નહીં કરવામાં આવે. એ ખાસ ફિક્ટિશિયસ અસેટ્સ એટલે અવાસ્તવિક મિલકતો જે ધ્યાનમાં નહીં લેવામાં આવે, જેવી કે પ્રિલિમિનરી એક્સપેન્સીસ, રિટર્ન ઓફ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ, રિટર્ન ઓફ, એવી અવાસ્તવિક મિલકતો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ડેબિટ બેલેન્સ એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં જ્યારે ટોટલ એસેટ્સનું કેલ્ક્યુલેશન કરવામાં આવે ત્યારે. હવે છે રિટર્ન ઓન ઇક્વિટી. ઓલું હતું રિટર્ન ઓન અસેટ્સ ઉપર હોય ત્યારે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ અને ટેક્સ, અને જ્યારે ઇક્વિટી ઉપર હોય ત્યારે ઇક્વિટીને આધાર તરીકે લઈને કેલ્ક્યુલેટ કરવામાં આવશે. એની ફોર્મ્યુલા છે EBIT અપન ટોટલ ઇક્વિટી. સિમ્પલ ફોર્મ્યુલા, અસેટ્સની જગ્યાએ ઇક્વિટી. ઇક્વિટીમાં શું ઇન્ક્લુડ થાય? ઓનર્સ કેપિટલ પ્લસ રિઝર્વ્સ એન્ડ સરપ્લસ માઇનસ ફિક્ટિશિયસ અસેટ્સ ઇફ એની. હવે એના પછીની છે અર્નિંગ પર શેર્સ, EPS. EPS એટલે અર્નિંગ પર શેર્સ, પ્રોફિટ અવેલેબલ ફોર ઇક્વિટી શેર હોલ્ડર ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ઇક્વિટી શેર્સ. એટલે એક શેર દીઠ કંપની કેટલા રૂપિયા કમાઈ શકે છે એને અર્નિંગ પર શેર EPS જે રૂપીઝમાં આવશે, અને જે કેલ્ક્યુલેટ કરવાથી તમને ખ્યાલ આવે કે કંપની એક શેર દીઠ કેટલા રૂપિયા કમાય છે. એના પછી છે ડિવિડન્ડ પર શેર્સ, કંપની ડિવિડન્ડ કેટલું પેઇડ કરે છે એક શેર દીઠ, તો એના માટે ડિવિડન્ડ પેઇડ ટુ ઇક્વિટી શેર હોલ્ડર ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ઇક્વિટી શેર. ડિવિડન્ડ કેટલું ચૂકવે છે વર્ષ દરમિયાન કંપની ડિવાઇડેડ બાય કેટલા ઇક્વિટી શેર છે, તો એનાથી બેઝ ઉપરથી ખ્યાલ આવે કે એક શેર દીઠ કંપની ડિવિડન્ડ કેટલું ચૂકવે છે. તો સર એવો ડિસિઝન કોના માટે ઉપયોગી છે? જે ઇન્વેસ્ટર હોય, જે ડિવિડન્ડ ઓરિએન્ટેડ, જે અર્નિંગના પર્પઝથી ઇન્વેસ્ટ કરતા હોય, એ DPSના આધારે પ્રોસ્પેક્ટેડ અથવા પ્રોજેક્ટેડ કંપનીનું રોકાણ કરવું કે ન કરવું એને રિલેટેડ ડિસિઝન લઈ શકે છે. એના પછી છે સોલ્વન્સી રેશિયો. સોલ્વન્સી રેશિયોમાં લોંગ ટર્મ સોલ્વન્સી અને લીવરેજ. એની અંદર આપણે ડેટ ઇક્વિટી રેશિયો. ડેટ ઇક્વિટી રેશિયો એટલે ડેટ અપન ઇક્વિટી. ડેટ એટલે શું? લોંગ ટર્મ ડેટ, અને ઇક્વિટી એટલે શું? ઓનર્સ ફંડ. લોંગ ટર્મ ડેટ એટલે શું? ડિબેન્ચર, બેંક લોન, બોન્ડ્સ, એ બધી ડેટની અંદર આવે. અને ઓનર્સ ફંડની અંદર આપણે પહેલા જ વાત કરેલી, શેર કેપિટલ પ્લસ રિઝર્વ્સ એન્ડ સરપ્લસ માઇનસ ફિક્ટિશિયસ અસેટ્સ, એટલે તમને ઓનર્સ ફંડ મળશે. પછી છે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. આ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં ઘણી વખત પૂછી શકાય છે, મોસ્ટ એમપી છે. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો એની ફોર્મ્યુલા છે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ અને ટેક્સ ડિવાઇડેડ બાય ઇન્ટરેસ્ટ. અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ અને ટેક્સ કેલ્ક્યુલેશનમાં આપેલું હોય તો ઠીક છે, અધરવાઇઝ આપણે એને કેલ્ક્યુલેટ કરવું પડશે. બિફોર ઇન્ટરેસ્ટ અને ટેક્સ
પ્રોફિટ આફ્ટર ટેક્સ આપેલું હોય તો એમાં ઇન્ટરેસ્ટનો પોર્શન એડ કરવામાં આવે તો તમને અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ અને ટેક્સ મળી શકશે. એના પછી છે ગિયરિંગ રેશિયો. ગિયરિંગ રેશિયો એટલે શું કે ફિક્સ બિયરિંગ ઇન્ટરેસ્ટ વાળી અથવા ફિક્સ કેપિટલ આઉટફ્લો વાળી કેપિટલ કંપનીના કેપિટલ સ્ટ્રક્ચરમાં કેટલી છે એના બેઝમાં ઓનર્સ ફંડ કેટલું છે એને ગિયરિંગ રેશિયો કહેવાય. ડેટ અને પ્રેફરન્સ શેર કેપિટલ એ આઉટસાઇડર ફિક્સ લાયબિલિટી વાળી કેપિટલ કહેવાય અને એની સામે ઇક્વિટી શેર કેપિટલ છે એ ઓનર્સ ફંડ કહેવાય. એની અંદર ડિવિડન્ડ ફિક્સ પેડ ન કરવાનું હોય તો ફિક્સ પોર્શન કેટલો છે તો ફિક્સ કેપિટલ કેટલી છે આટલું ઇન્ટરેસ્ટ આપવું જ પડશે અને ડિવાઇડેડ બાય ઇક્વિટી શેરનો પોર્શન કેટલો છે એના બેઝ ઉપરથી તમને ગિયરિંગ રેશિયો મળશે. અને લાસ્ટ વન છે એક્ટિવિટી અથવા ઇફિશિયન્સી રેશિયો. એની અંદરની ફોર્મ્યુલા છે ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો અથવા સ્ટોક ટર્નઓવર રેશિયો. એની ફોર્મ્યુલા શું છે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ના છેદમાં એવરેજ સ્ટોક. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ કેવી રીતે મળે ઓપનિંગ પ્લસ પરચેસ રિલેટેડ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ. અને એવરેજ ઇન્વેન્ટરી કઈ રીતે મળશે ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડેડ બાય 2 જેના બેઝ ઉપરથી તમને એવરેજ ઇન્વેન્ટરી મળશે. સિમ્પલ છે આ રેશિયો ટાઈમ્સમાં મળશે આટલા વખત જેને સ્ટોક ઉથલો દર તરીકે ઓળખાય. આટલા વખત સ્ટોકનો ફેરબદલી થઈ કંપનીમાં વર્ષ દરમિયાન. પછી છે અસેટ્સ ટર્નઓવર રેશિયો. સેલ્સના કમ્પેરિઝનમાં અસેટ્સમાં કેટલો ફેરફાર થયેલો એ જાણવું હોય કેટલી વખત ટોટલ અસેટ છે એના બેઝમાં એના કમ્પેરમાં સેલ્સ કેટલી વખત થયેલું છે એ જાણવું હોય તો અસેટ્સ ટર્નઓવર રેશિયોના બેઝ ઉપરથી તમે જાણી શકો. તેની ફોર્મ્યુલા છે નેટ સેલ્સ અપન ટોટલ અસેટ્સ. નેટ સેલ્સ એટલે સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન અને ટોટલ અસેટ્સ એટલે કરંટ પ્લસ ફિક્સ અસેટ્સ. હવે અકાઉન્ટ રિસીવેબલ ટર્નઓવર રેશિયો અથવા ડેટર્સ ટર્નઓવર રેશિયો. એની ફોર્મ્યુલા છે ક્રેડિટ સેલ્સ અપન એવરેજ ડેટર. ક્રેડિટ સેલ્સ અપન એવરેજ ડેટર્સ. હવે ક્રેડિટ સેલ્સ તમને ક્વેશ્ચનની અંદર આપેલું હોય. એવરેજ ડેટર્સ એટલે ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડેડ બાય 2. ડેટર્સની અંદર કોનો ઇન્ક્લુડ થાય છે ડેટર્સ અને બિલ્સ રિસીવેબલ. એવી જ રીતે અકાઉન્ટ્સ પેએબલ અથવા ક્રેડિટર્સ ટર્નઓવર રેશિયો એની અંદર ક્રેડિટ પરચેસ ડિવાઇડેડ બાય એવરેજ ક્રેડિટર. એવરેજ ક્રેડિટર એટલે ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડેડ બાય 2. ક્રેડિટ પરચેસ ક્વેશ્ચનમાં આપેલું હોય ન આપેલું હોય તો આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે. કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું એ ડિટેલથી આપણે સમમાં જોશું. આટલા થિયોરેટિકલ આસ્પેક્ટ જે મને ઇમ્પોર્ટન્ટ લાગેલા હતા એટલા મેં કવર કરેલા છે. આનાથી પણ વધારે ફોર્મ્યુલા છે અને પૂછી શકાય જે આપણે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ અને બીજા પાર્ટની અંદર કવર કરેલી છે. તો ખાસ આ લેક્ચર જોઈને બીજો પાર્ટ કન્ટિન્યુઅસ જોઈ લેજો એટલે તમને આખા ચેપ્ટરની અંદર બધો ડાઉટ ક્લિયર થઈ જશે. થેન્ક યુ.